ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય દ્વારકાધીશ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું તમારું સ્વાગત કરું છું અને શક્કર બક્કર કોમેન્ટ બોમેન્ટ બધું કરતા રહેજો. અને આજે તમને કઈક નવીન જોવા મળશે. તો હાલો આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ. જવાનું છે આપણે વાડીએ, ભૂલાઈ જાય. કરક વ્લોગ બનાવી તો ભૂલાઈ જાય છે હું બોલવું હું નહીં. આપણે કરક ફરીથી ભૂલી જઈએ. તો હાલો આપણે નીકળી જવાનું છે વાડીએ અને આપણી ગાડી છે. હાલો વાડીએ. તો ફાઇનલી આપણે પૂગી જાય મિત્રો વાડીએ. આ ટાઈટ તો જો આજ કેટલી બાપ હાલા તું ને હેડા નીકળી જાય એટલી ટાઈટ આવે. બોલો વિચાર. હાલો કઈ આગળ મોટર ઓલા ખેતર દઈને મોટર ચાલુ કરી દી. આપણે પૂગી જાય વાડી અને કદી મોટર ચાલુ ચાલુ કરીને વે દોરીએ. આપણે મોટર ચાલુ કરીને વે દોરીએ ને વાયર જ છે પાણી. હવે આપણે થઈ ગયો સાનો ટેમ મોટર બંધ કરીને બનાવી આવીએ સા. દીધી મોટર બંધ નીકળી જાય આપણે સા બનાવવા. હાલો આપણે આવી જાય ઝૂંપડી જાય મૂકી દીધી સા જવો. અને પછી આપડી ત્યાં સા છે ને કોરા દૂધમાં હોય ક્યારેક કરકસ પાણી નહીં. હું દાડિયા હોય ને બધા ચારે પાણી કોઈ કેતા નહીં. હાલો હવે સા કાયકા બનાવીને દાડિયા ને પાઈ દે. તો આ દૂધ જ નાખેલ તો હજી સબ સા મોરસ ને નથી નાખી. તો આપણે સા બનાવીને નીકળી જાય દાડિયાને સા દેવા. તો હાલો ના જઈને પીએ સાનો વિડીયો શૂટ કરી લઈ. તો હાલો મિત્ર આપણે આવી જાય પાછા પીને મોટર ચાલુ કરવા. દીદી મોટર ચાલુ ને પાછા દોરી. ફાઇનલી આપણે પાણી વળી ગયું છે બધા ઘઉંમાં. અને હવે આપણે છેલ્લું હરી છે ને નાકું બેન કરવા જાય છે. ચાલો કરી આવી નાકું બેન ને. અહીંયા ફૂટી ગયું કેટલું પાણી નીકળ્યું. અહીંયા આવશે પમદી કટર મારવા કાલકા પમદી ભીનું છે હવે હાલી જાય. ચાલો મોટર બેન કરી દઈ જાય ઝૂંપડી. આપણે મોટર બેન કરીને આવી જાય આપડી હવેલી. નાની એવી હવેલી છે ને મજા આવે. હાલો થોડોક પૂરો ખાઈ લઈ બેહી પછી આગળ કઈક કામ હોય તો કરી. તો અમે આવી જાય જમવા. મેથી નું શાક છે, ઢોકળા એવા આમ લે, મૂળો મરચું રોટલા. તો અમે જમી લઈ હવે નિરાતે જમી કરીને આપણે નીકળી જાય ગામમાં માવા લેવા. કારણ કે માવા હતા ને પૂરા થઈ જતા બપોર. હાલો લઈ આવીએ માવા. તો આપણે આવી જતા ઘેરે દવાનો પપ લેવા. છાંટવાની છે ડુંગળીમાં દવા. તો હાલો હવે આ પપ લઈને આગળ વાડીએ ભાઈ. મિત્રો આપણે પપ ને દવા લઈને નીકળી જઈ વાડીએ. દવા છાંટવાની છે. તો હાલો આપણે વાડીએ નીકળી જઈ. તો આપણે ગામમાં લાવીને મૂકી દીધી સા. તો પાઈ દે દાડીએ ને સા. પછી છાંટે રહી દવા. આપણે સા પીને પપ ભરી લીધો. હવે આપણે છાંટવામાં દવા. હાલો આપણે છાંટવા મેં દવા જોવો ડુંગળી છે. આમાં આપણે દવા છાંટવાની છે. હાલો આપણે દવા છાંટે રહી છીએ. આપણે 2 પપ છાંટી દીધા ને ખાઈ લઈ માવો. પાછા હવે ખાલી 3 પપ છાંટવાના છે. તો એક જ આકડીમાં છાંટવાનું છે. હાલો ભાઈ આગળ છાંટી દઈ જાય દવા પપ ને ખાઈ લઈ માવો. મિત્રો આપણે દવા છટાઈ દીધી ને હવે ડુંગળી પાવાની છે એટલે લાઈનું ફેરવવી પડશે. તો લાઈનું આપણે ફેરવીને જ છીએ. હાલો આપણે લાઈનું ફેરવા જઈ ખેતર અહીં લઈ જવાની છે. ચાલો ફેરવી આવી આપણે આવી જતા ખેતરો ને વેવે રાખી લાઈનું જવો આવી રીતે વેવો અહીંયા લઈ જવાની. હાલો વેવે રાખી. તો ફાઇનલી આપણો આ છેલ્લો પારો છે. 2 પારા આપણે નાખ્યા 7-8-6 લાઈનું. તો છેલ્લો હવે આગળ લીધા ને સાંજે તો બધી થઈ ગઈ. હાલો આપણે નાખ્યા કાલે ખાલી ચાલુ કરવાની જ રહી. આપણે બધી લેનું ફેરવી નાખીને દવા પૂગી જો હાંધો આયા. કાલે આ ડુંગળી 5 નીચે ની આકડી. હાલો હવે ઘરે નીકળી જાય તૈયાર કરી દઈ. આપણે થતા હતા ઘેરે ને મમ્મીએ બાંધી દીધો ભારો. તો ભારો લઈને નીકળી દઈ ઘેરે. હાલો આપણે વાડીએથી પૂગી જાય ઘેરે નાખી દીધો અહીંયા ભારો. હાલો હાથ તો મોઢું ધોઈને જ છીએ. પછી ગરમ પાણી મૂકીને નાહી લઈ. હાલો આપણે થઈ જાય નાહી ધોઈને તૈયાર. કારણ કે દવા છાંટી દે એટલે નાહવું પડે બીજી વાર. તો હવે આપણે લઈ આવીએ દૂધ નો ટાઈમ થઈ જાય. લઈ આવીએ દૂધ. તો હાલો લઈ આવીએ દૂધ. આપણે તમે કરવી થઈ જાય નવીરા ને કરી લઈએ આજના વ્લોગ નું એડિટિંગ. બકર કોમેન્ટ બોમેન્ટ કરતા જજો. રાધે રાધે જય દ્વારકાધીશ. મળીએ કાલના વ્લોગમાં.